ખાલી રાસાયણિકનો ઉપયોગ નથી કરવાનો, આપણે ઓર્ગેનિક જ છે, જે ગાય આધારિત. મિત્રો આપણે આ જોઈ રહ્યા છે કે આ કેરીનો આખો લુમખો તમે જુઓ તો આ કેરી જે છે આ કેરીની સ્વાદમાં કેવી છે? આ સ્વાદની અંદર છે કેસર અને હાફૂસને મળતો ટેસ્ટ છે આની અંદર. નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈને આપણે દર વખતે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક એ નવી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીએ છીએ. મિત્રો દિવસે એ ખેડૂત મિત્રો એ બાગાયતી ખેતી તરફ આગળ વધ્યા અને બાગાયતી ખેતીની અંદર મિત્રો સૌથી વધારે વાવેતર એ મિત્રો આંબાનું વાવેતર કરવા માંડ્યા છે. ત્યારે આંબા જે છે એ આંબાની અંદર પણ જે છે ઘણી બધી એવી વેરાયટીઓ આવી છે કે ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી છે. આપણે જે છે એ માત્ર સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને એ કેસર આંબાનું વાવેતર કરતા હોય ત્યારે આ કેસરની જગ્યાએ પણ જે છે કેસર કરતાં પણ વધારે ઉત્પાદન જે છે એ આપી એવી વેરાયટીઓ એક સાથે એક બે કેરી નહીં પણ 7-8-10 કેરીનો જે છે લુમખો જે છે એ દરેક લુમખાની અંદર આ કેરી આવે છે. ત્યારે આ કેરી કઈ છે, આ આંબાની જાત કઈ છે અને આ ખેડૂત મિત્રોએ શા માટે વાવી જોઈએ એની વાત એ મિત્રો આપણા પ્રગતિશીલ ખેડૂત અને યુવાન મિત્રો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે છેલ્લા 3 વર્ષથી એ પોતાના ફાર્મ ઉપર એ આ કેરીનું ઉત્પાદન લે છે અને સાથે એ કેરી જે છે એ આવી રીતની વેરાયટીઓ જે છે બનાવી અને ખેડૂતો સુધી પહોંચે એનો પણ એ પ્રયત્ન કરે છે. ત્યારે સૌપ્રથમ આપણે ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ આ વેરાયટી કઈ છે, આ વેરાયટી ખેડૂતો માટે શા માટે ઉપયોગી છે અને આ વેરાયટી ખેડૂતોએ શું કા વાવી જોઈએ એ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ. આપનું પૂરેપૂરું નામ? મારું નામ છે રાદડિયા જયસુખ, મારા બાગનું નામ છે નંદુબાગ. આ ગામ છે વીરવા, તાલુકો લોધિકા અને ડિસ્ટ્રિક્ટ રાજકોટ, જે રાજકોટથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. તમારો મોબાઈલ નંબર? મારો મોબાઈલ નંબર છે 93335756. બરાબર છે. હવે જયસુખભાઈ, તમે જે છે એ આ આંબાનું વાવેતર જે કર્યું છે તો બજારની અંદર જે છે માર્કેટમાં જે છે બધા કેસર જ વાવે છે, તો તમે કેસરનું વાવેતર ન કરતા આવી આંબાની અન્ય વેરાયટીઓ શા માટે પસંદ કરી? આ એક વેરાયટી આપણે ઇમ્પોર્ટ કરેલી છે જે ઓલ ટાઈમ કેરી છે. ઓલ ટાઈમ જે તમે જોઈ શકો છો, જે આ લુરખામાં ફ્રૂટિંગ આવે છે આમ જે એક ડાળની અંદર 40 થી લઈને 50 લગીની કેરીઓ આવે છે. બરાબર છે. આની જે ફ્રૂટ સાઇઝ છે એ તમે જોઈ શકો છો 300 ગ્રામથી ઉપર ફ્રૂટ સાઇઝ જાય છે. અને આ કેરીનો જે ટેસ્ટ છે ને એ કેસર અને હાફૂસને મળતો ટેસ્ટ છે. બરાબર છે. તમે જોઈ શકો છો આની અંદર જુઓ તમે, આ વેરાયટીનું નામ ઓલ ટાઈમ. આ છે ઓલ ટાઈમ મેંગો છે, જે બહારથી આપણે ઇમ્પોર્ટ કરેલી વેરાયટી છે. જે આની અંદર તમે જો આ સાઈઝ જે છે આ અત્યારે 250 ગ્રામ ઉપર તો આની સાઈઝ વહી ગઈ છે. બરાબર છે. 300 ગ્રામ ઉપર સાઈઝ થશે. બરાબર. 12 મહિના કન્ટિન્યુ ફ્રૂટ આપે છે. બરાબર. અને આ આંબાની ખાસિયત એ છે કે આની અંદર કોઈ પણ પ્રકારનો રોગ આવતો નથી. તમે જોઈ શકો છો. નથી આની અંદર ક્યાંય મગીઓ આવતો. બરાબર. નથી આની અંદર ઝાકર આવે તો આની અંદર વરસાદ આવતો લાગતો, કાંઈ જે ફૂગ નથી આવતી. અને કોઈ પણ વેધરમાં આને વરસાદ આવે તો આ આંબાની અંદર નથી કેરી કરતી કે નથી કોઈ પ્રકારનું કાંઈ પ્રોબ્લેમ આવતો. તમે જોઈ શકો છો નાનીથી લઈને મોટે લગીની બધી કેરીઓ છે. અને એકદમ આની અંદર રોગ પ્રતિકારક શક્તિ બહુ જ જાજી હોવાથી અને કોઈ પ્રકારનો સુસ્તીઓ જીવાત પણ આની અંદર આવતી નથી. એટલે કે બીજો રોગનો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે તમે રોગનો કોઈ પ્રશ્ન ન આવે એટલે તમારે ઓટોમેટિક આ જે ફાર્મ છે એ આ ઓર્ગેનિક એમનેમ થઈ ગયું. તમારે ખાલી રાસાયણિકનો ઉપયોગ નથી કરવાનો, આપણે ઓર્ગેનિક જ છે, જે ગાય આધારિત. મિત્રો આપણે આ જોઈ રહ્યા છે કે આ કેરીનો આખો લુમખો તમે જુઓ તો આ કેરી જે છે આ કેરીની સ્વાદમાં કેવી છે? આ સ્વાદની અંદર છે કેસર અને હાફૂસને મળતો ટેસ્ટ છે આની અંદર. અને ટેસ્ટ બધાને ગમ્યો છે. અત્યાર લગીનમાં જેટલા પણ માણસો આવ્યા છે એમાં કોઈને આ ટેસ્ટ ન ગમે એવો નથી. જે બીજી ઓલ ટાઈમ કેરી આવે છે જે વેરાયટી એના કરતા બધાય કરતા બેસ્ટમાં બેસ્ટ આ વેરાયટી છે આપણી પાસે. આ વેરાયટી જે છે આવા કેટલા આંબા તમારી પાસે છે અને તમે આનું ઉત્પાદન એક છોડ દીઠ કેટલું લ્યો છો? આપણી પાસે આ 200 આંબા છે. આપણે આ 3જા વર્ષેથી આ વર્ષે આપણે 1750 કિલો કેરી કાચી પહેલા મહિનામાં વેચી નાખી હતી, જે 100 ગ્રામની આજુબાજુની જે ફ્રૂટ સાઈઝ થઈ હતી. બરોબર. મિત્રો આપણે જોઈએ છે કે દરેક આંબાની અંદર જે છે એ આવી રીતના આ લુમખાઓ જે છે એ મિત્રો આપણે આમાં જોવા મળી રહ્યા છે, એ તમે જોઈ રહ્યા છો. મિત્રો આ કેરીના લુમખાઓ છે.
જયસુખભાઈ, આ કેરી જે છે એ આવવાની શરૂઆત ક્યારે થાય અને ક્યારે જે છે એ પાકે છે? આનો કન્ટિન્યુ ફાલ ચાલુ રહે છે. એક તો પેલા 10મા મહિનામાં ફાલ લાગે છે, બરોબર. અને જે 10મા મહિનામાં લાગે એ પેલા મહિનામાં 100 ગ્રામની આજુબાજુનું ફ્રૂટ સાઈઝ થઈ જાય છે. અને ત્યાંથી આ 3જા મહિનામાં પાકવાનું આનું ચાલુ થઈ જાય છે. જો તમે કાચી કેરી વેચી નાખો, આ વધારે ડાયરુમાં વજન થઈ જાય, તો તમે આને પારવી કરી અને તમે ક્યારે કાચી જવા દો તો ડાયરું પણ ફેંકાય નહીં અને ત્યારે ઇન્કમ પણ ચાલુ રહે. અને આ દર વર્ષે ફ્રૂટિંગ આપે છે અને 12 મહિના ફ્રૂટિંગ આપે છે, એટલે કેસર કરતા આનું 50 ગણું ઉત્પાદન જાજુ છે અને પ્રોફિટ. જયસુખભાઈ, આ કેરી જે છે એ આમ તો આપણે જોઈએ છે કે આ તૂટવામાં ને એમાં કેમ રહે છે? આ એક તો તમે લુરખવાનો હલાવો તો કોઈ પ્રકારની ડાળી પણ આમ નમી જાય છે. ખરવા માટે જે ઓની અંદર જે પ્રેશર હોય એટલો પ્રેશર આની અંદર થી ખરવા માટે પણ ઓછો છે, બરોબર છે. પવન લાગે તો બહુ આમાં ક્યાંય ખરેલી નથી. આપણે જોઈ શકો છો તમે મિત્રો, કેરી જે છે એ તમે આમાં જોઈ રહ્યા છો કે આ એના લુમખાઓ જે છે એ લુમખા મોઢે કેરી આવે છે. અને આ કેરી જે છે એ 3જા મહિનામાં શરૂ થઈ જાય. હા, 3જા મહિનામાં પાકવાનું શરૂ થાય. અને પછી ક્યાં સુધી રહે? થઈ દિવાળી લગીને. હવે જો તમે નવો ફાલ આવવાનું ચાલુ થઈ જશે. અત્યારે જે નવો ફાલ આવશે એ બધી પાછી એને આ નાની સાઈઝ છે. ભાઈ, આ આંબા જે છે એ આંબા મેળવવા માટે અમારા ખેડૂત મિત્રોને તમારો હું સંપર્ક કરી શકે એમ? કેવી રીતના આંબાઓ મળશે એમ? આ આંબાની કલમો છે ને આપણી પાસે 200 પ્લાન છે. આની અંદરથી આપણે કલમો કરવાની ચાલુ કરી દીધી છે. આ તમારે આપણા નંદુબાગ ની અંદર આવવું પડશે. જે તમે ગૂગલ મેપ ની અંદર યા તો ગૂગલમાં તમે નંદુબાગ સર્ચ કરશો એટલે આપણું લોકેશન, કોન્ટેક્ટ નંબર અને બધું તમને મળી જશે. મિત્રો, આ કેરી જે છે એ હવે કરવા જેવી ખરી ભાઈ. એક બે કેરી કઈ ભેગું થાય એવું છે નહીં. ત્યારે આ કેરી જે છે એની સાઈઝ પણ ખૂબ સારી થાય છે, ઉત્પાદન જે છે એ આખું વર્ષ આપે છે. ત્યારે મિત્રો, આવી કેરી જે છે એ હવે આપણે પસંદ કરવી જોઈએ. જો તમે આની અંદર જે છે એ જો કે અહીંયા એક પાણીની ખેંચ અત્યારે જે છે ભાઈના ફાર્મ ઉપર આપણે મહિનાથી પહેલાથી પાણી વહી ગયું છે, પણ છતાંય જે છે એ તમે જો આ કેરીના લુમખાઓ તમારી રીતે તમે આમાં જોઈ રહ્યા છો કે આ કેરીની સાઈઝ કેવડી થાય છે. એનું ઉત્પાદન જે છે એ મિત્રો ખૂબ સરસ મજાનું એ મળી રહ્યું છે. ત્યારે ભાઈ, આપનો કોન્ટેક્ટ નંબર ફરીવાર આપો જેથી કરીને અમારા ખેડૂત મિત્રો તમારો સંપર્ક કરી શકે. મારો કોન્ટેક્ટ નંબર છે 9333 5756. ત્યારે આપણે મિત્રો આવી નવી જ વેરાયટી ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે અને ખેડૂતોને જે છે એ ખૂબ ફાયદો કરાવે એવી વેરાયટીના અહીંયા 200 આંબાઓ છે. મિત્રો, તમે રૂબરૂ આવીને પણ જે છે એ આવી આંબાની મુલાકાત લઈ શકો છો. દરેક આંબાની અંદર મિત્રો આવા લુમખાઓ છે. માત્ર દેખાડવા પૂરતા તમને લુમખા નથી, પણ કોઈ પણ આંબો લઈ લો એની અંદર આવા લુમખાઓ તમને જોવા મળે છે. ત્યારે મિત્રો, આપણને જયસુખભાઈ ખૂબ સરસ મજાની અને નવી વેરાયટી આપણા ખેડૂત મિત્રો માટે ખૂબ ઉપયોગી થશે અને ખેડૂતો માટે જે છે એક નવી જાત એ ખેડૂતોને ફાયદારૂપ બનશે એવું જે છે આપણે મિત્રો માનીએ છીએ. જયસુખભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે આપણે ખૂબ સરસ મજાની માહિતી આપી અને નવી જ વેરાયટી ખેડૂતોને ખૂબ ઉપયોગી થાય એટલા માટે આપણે આ વેરાયટી વિશે તમારા શું અભિપ્રાય રહ્યો છે? આ જો બાગાયતી કરવી હોય તો બાગાયતી બધા આંબા કરતા એવો આંબો છે, બેસ્ટ વેરાયટીનો આંબો છે જે આની અંદર વળતર જે કેસર કરતા 50 ગણું વધારે મળે છે. જે કેસરમાં આપણે ક્યારેક ફાલ પણ નથી આવતો, ક્યારેક આપણું વર્ષ ફેલ જાય. આની અંદર એકે વર્ષ ફેલ ન જાય. બીજા નંબરમાં એક તો આ ઓફ સિઝનમાં હોતું આનું ઉત્પાદન આવે છે. ઓફ સિઝન ની અંદર જે માર્કેટમાં કેરીના રેટ છે એ 200 રૂપિયાની ઉપર કેરીના રેટ વયા જાય છે. એના હિસાબથી આનું વળતર જે છે એ બીજી અન્ય વેરાયટી કરતા આનું વળતર જાજુ મળે છે. બરોબર. એટલે આ વેરાયટી જે છે એ વાવવા જેવી ખરી. આ વેરાયટી જ વાવવા જેવી ખરી. ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણને જયસુખભાઈ કરી. જયસુખભાઈ, અમારા ખેડૂત મિત્રો માટે એક નવી જ વેરાયટીની વાત અમારા ખેડૂત મિત્રોને કરવા બદલ હું એજે મૂળી આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.